નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી. બાકીદારો 31મી માર્ચ પહેલા વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. પાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે એક ગરીબ આદિવાસી પરિવારના ડાયાબિટીસથી પીડાતા 2 વર્ષના બાળકની વિના મૂલ્યે સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અંકલેશ્વરની જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા. HPV વેક્સિનેશન ડ્રાઈવ પ્રોજેક્ટમાં 9 થી 45 વર્ષની મહિલાઓ અને 9 થી 14 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવશે. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર કરવામાં આવી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો બાકીદારો 31મી માર્ચ પહેલા વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમય મર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલકત વેરા પેટે ₹17.16 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના મુકાબલે અત્યાર સુધીમાં ₹12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે ₹4.93 કરોડનો વેરો હજુ બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.05% વસૂલાત પૂર્ણ થઈ છે. આશરે 29% વસૂલાત બાકી છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા, આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ ₹20,000થી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા, મિલકતો સીલ કરવી પડે તેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ અંગે પાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસૂલાતની કામગીરી હાથ ધરાઈ હતી. સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવે છે, તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે. તેમણે બાકી મિલકત ધારકોને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો છે. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, લાઇટ વેરો અને સફાઈ વેરો, એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા હશે. તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે 31 માર્ચ પહેલાં તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે, જેથી કરીને એમની પર 18%ના પેનલ્ટીનું ભારણ ના આવે. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં 11 વોર્ડમાં 11 ટીમ સક્રિય કરી છે અને એ વસૂલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે. તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે એક ગરીબ આદિવાસી પરિવારના ડાયાબિટીસથી પીડાતા 2 વર્ષના બાળકની વિના મૂલ્યે સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વરના પાનોલી ગામના દીપિકાબેન અરવિંદભાઈ વસાવાના લાડકવાયા 2 વર્ષના પુત્રને ડાયાબિટીસ હોવાથી તેની તબિયત લથડી હતી. પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવા અને તેની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે સારવારનો ખર્ચ વધુ હોવાથી તેઓ લાચાર બની ગયા હતા. બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મમતા હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી. દરમિયાન બાળકના માતા પિતાએ ડોક્ટર નીરજ ગુપ્તાને પૈસાની અછત અને સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેવું કહેતા ડોક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈને તમામ સારવાર વિના મૂલ્યે કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી. ડોક્ટર નીરજ ગુપ્તાએ ડાયાબિટીસથી પીડાતા બાળકની વિના મૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી આજે બાળકની હાલતમાં સુધારો થતા માતા દીપિકાબેનની આંખમાં ખુશીના આંસુ સરી પડ્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે, ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તાએ આ ગરીબ પરિવારના બાળકની મફત સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાનોલી ગામની છું, દીપિકાબેન અરવિંદભાઈ વસાવા. મારા છોકરાની ઉંમર 2 વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જેવું વધારે કીધું ને મારા છોકરાને ડાયાબિટીસ શુગર જેવું છે, એ લોકોએ ખર્ચો કીધો એટલે માથી નહીં થયું, અમે ગરીબ માર કાઢી લાવીએ એમ કરીને હું આ મમતા હોસ્પિટલમાં આવી છું. આજે 10-11 દિવસ થયા પણ મારું છોકરું હેલ્ધી છે અને ડૉક્ટર સાહેબનો એટલો આભાર માગ્યો. મારું છોકરું એક જ હતો, ઓળવા પાટરવાનો છોકરો જ હતો એક જ ને 2 છોકરીઓ છે મારી નાનલી હજુ.
બસ મારું છોકરું હાવ થઈ જ ગયું એટલું બસ, અને અહીં ગાડી મને મફત જ સારવાર મળી છે, નથી મારી હારે આયુષ્માન કાર્ડ બી નથી. હું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરની ફરજ બજાવું છું. અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું. ચિંતામાં માતા પિતા હતા, કારણ કે એમને ડાયાબિટીસ, બાળકને 2 વર્ષના બાળકને ડાયાબિટીસની બીમારી હતી. બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે, અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા. એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે. અને બધા કહેતા હોય છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે. અમે એવું નથી માનતા. અમે બી ઇન્સાન છીએ, અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી અને કોઈ ચાર્જ આગળ લેવાના નથી. અને અમે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ બાળકનું જીવન આગળ જતાં એકદમ સારું અને નોર્મલ જીવન વ્યતીત થાય. અંકલેશ્વરની જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં HPV વેક્સિનેશન ડ્રાઈવ પ્રોજેક્ટ અને 9 થી 45 વર્ષની મહિલાઓ અને 9 થી 14 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે. અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે 2 મહત્વના પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં HPV વેક્સિનેશન ડ્રાઈવ પ્રોજેક્ટમાં 9 થી 45 વર્ષની મહિલાઓ અને 9 થી 14 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવશે. આ વેક્સિન સર્વાઇકલ કેન્સર સહિત અન્ય 4-5 પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ થશે. ત્યારે બીજો નવજીવન પ્રોજેક્ટનો હેતુ કેન્સરની સારવાર બાદ દર્દીઓના જીવનને માત્ર શારીરિક જ નહીં પણ સામાજિક અને માનસિક રીતે પણ બહેતર બનાવવાનો છે. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, કોહિઝોન લાઈફ સાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર CB ભારદ્વાજ, જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. मैं डॉक्टर वंदना दहिया, हेड ऑफ कैंसर सेंटर एट जयाबेन मोदी कैंसर हॉस्पिटल. आज 4 फरवरी है. आज विश्व कैंसर दिवस के रूप में 4 फरवरी मनाई जाती है, जिसकी थीम है यूनाइटेड बाय यूनिक. आज के शुभ दिवस पर हमने 2 प्रोजेक्ट्स लॉन्च किए हैं. एक HPV वैक्सीनेशन ड्राइव, जिसमें हम सभी 9 साल से लेकर 45 वर्ष की उम्र की महिलाओं और 9 से 14 साल के बच्चों में लड़कों को भी HPV वैक्सीन लगाने की मुहिम शुरू करेंगे. इससे सर्वाइकल कैंसर और भी 4-5 कैंसर्स हैं जो लड़कों में भी होते हैं, उनको प्रिवेंट किया जा सकता है. दूसरी मुहिम जो आज हम लॉन्च कर रहे हैं वो है प्रोजेक्ट नवजीवन. कैंसर के इलाज के बाद पेशेंट्स की जो ज़िंदगी है उसको किस तरीके से हम बेहतर बना सकते हैं, ना सिर्फ शारीरिक तौर पर बल्कि सामाजिक और मानसिक तौर पर भी. उसके लिए ये मुहिम हमने आज लॉन्च की है. हम चाहेंगे और हमारी ये उम्मीद है कि सबके सहयोग से ये दोनों प्रोजेक्ट ऊंचाइयों तक पहुँचे और हमारे सारे पेशेंट इसका फ़ायदा उठा सकें. इसी उम्मीद के साथ आज का दिवस हम सेलिब्रेट कर रहे हैं, मना रहे हैं, और आप सबके सहयोग की हमें बहुत बहुत आशा है. धन्यवाद. आज वर्ल्ड कैंसर डे है, तो अभी तक ये कैंसर सेंटर में कितने पेशेंट आए होंगे और कितनों का इलाज किया होगा? इस कैंसर सेंटर को अप्रैल के महीने में 4 वर्ष पूरे हो जाएंगे. हम दिवस में 100 से अधिक नए केसेस यहाँ ट्रीट करते हैं. कैंसर ट्रीटमेंट में रेडिएशन मशीन पर हम ऑलरेडी 5000 से अधिक पेशेंट्स को ट्रीटमेंट दे चुके हैं. इस फैसिलिटी का बहुत लोगों तक फ़ायदा पहुँचा है, बट हमें आज भी ये लगता है कि इस फैसिलिटी की सुविधा अभी भी और लोगों तक पहुँचाई जा सकती है. जितनी लोगों में जागरूकता आएगी उतना ही ये सुविधा हम लोगों तक पहुँचा पाएंगे. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે 108 સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા.
પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને પતંજલિના યોગ શિક્ષકગણ અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા. તેઓનો ઉત્સાહ વધારવા માટે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા તેઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જતા એક ઈસમની ધરપકડ કરી ₹71,000ના મુદ્દામાલ જપ્ત કરી અન્ય 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભરૂચી નાકા પાસે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જતા સજોદ ગામના શિવમ વસાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 40,000ના વિદેશી દારૂનો જથ્થો, 30,000ની મોપેડ મળી 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની પૂછપરછ કરતા તે માટિયાડ ગામના અક્ષય વસાવા પાસે હજાત ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા ગયા હતા અને ત્યાં દશરથ વસાવાને આપ્યો હતો. અંકલેશ્વરના તટફળિયામાં રહેતો જયેશ નામનો ઈસમ ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન વસાવાને આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અક્ષય વસાવા, દશરથ વસાવા, લક્ષ્મીબેન વસાવા અને જયેશને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા વચ્ચે આવેલા આઇકોનિક મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે ગંદકી કરતા ઈસમો પાસેથી દંડ વસૂલાયો હતો તેમજ હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પાલિકા તંત્ર દ્વારા માર્ગની બાજુમાં આવેલ દુકાનોની બહાર લટકાવવામાં આવેલા બોર્ડ, લારી ગલ્લા તેમજ દુકાનના સામાનના કારણે ઊભા થયેલા દબાણો તેમજ ફૂટપાથ પર કરેલા દબાણો જે ટ્રાફિક માટે નડતરરૂપ બન્યા હતા તે તમામને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પાલિકા સત્તાધીશોએ ગંદકી કરનાર ઈસમો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો તેમજ દુકાનોમાં ચેકિંગ હાથ ધરી હલકી ગુણવત્તા ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર પાલિકાના અધિકારીઓ તથા દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે સંઘર્ષ સર્જાય નહીં તે હેતુસર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો. ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર કેમાતુર કંપની પાસે 2 ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલા વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈસમને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેડિંગ નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ સમયે નર્મદા કેમાતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટરસાઇકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામની ટક્કર થઈ હતી જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયા હતા. તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનના ટોટિંગ પૈડા તેના ઉપરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. જોકે અન્ય બાઇક સવાર ત્યાંથી વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા આહિર સમાજના 9મા સમૂહ લગ્નોત્સવના આયોજન અંતર્ગત કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા આહિર સમાજમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મંત્રી લાલુ આહિર, ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 16 જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 22મી ફેબ્રુઆરીના રોજ દૂધધારા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય માતાજી. આજરોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ તરફથી 16 જોડા સમૂહ લગ્ન જોયા છે અને સમૂહ લગ્ન પ્રત્યે અમે આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તેમાં 16 જોડા ભરૂચ જિલ્લામાંથી જોડાયેલા છે. દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે. તદુપરાંત દાતાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જે ભરૂચ જિલ્લામાં રહેતા દાતા અને પનામામાંથી પણ રહેતા દાતાશ્રીઓ ખૂબ દાન આપે છે, અવિરત દાન આપતા રહે છે. એ પ્રમાણે અમે એમની આપણે અપેક્ષા રાખીશું. તથા ભરૂચ જિલ્લા આહિર સમાજ ક્રિકેટ પ્રત્યે, શૈક્ષણિક હેતુએ આવા અલગ અલગ પ્રોગ્રામ કરતા છે અને કરતા રહેશે. આજરોજ નર્મદા રાજપીપળા યુથ કોંગ્રેસ અને અન્ય સામાજિક કાર્યકરો દ્વારા SIR પ્રક્રિયા અંતર્ગત ભાજપ સામે આક્ષેપ લગાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ચુનાવ આયોગ દ્વારા SIR પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર 6 અને 7 ભરવામાં આવતા ઘણા લોકોએ પોતાનો મત અધિકાર છીનવાઈ જશે તેવા આક્ષેપ ભાજપ સરકાર પર લગાવીને નર્મદા રાજપીપળા યુથ કોંગ્રેસના અધ્યક્ષ શિવ પટેલ, NSUI અધ્યક્ષ એઝાઝ ખાન બલુચી અને અન્ય સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ વેળાએ નાયબ કલેક્ટર કચેરી ખાતે રાજપીપળા મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી, જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ માલવ બારોટ, રાજપીપળા નગર નિગમ પૂર્વ અધ્યક્ષ મહેશ વસાવા, કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ વાસુભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આવો સમગ્ર ગુજરાતમાં કેટલાક ઘણા બધા લોકો એવા છે કે જે લોકો પાસે કંઈક પુરાવાની કમી હોય અથવા તો જે લોકો અનએજ્યુકેટેડ હોય અથવા તો જે લોકો આ માહિતીથી પૂરેપૂરી રીતે વાકેફ નથી એવા ઘણા બધાના નામ અથવા મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, નાની મોટી કંપનીઓમાં નોકરી કરતા હોય, મજૂર વર્ગ હોય, કોઈક આર્થિક રીતે ખૂબ નબળી પરિસ્થિતિમાં જીવતા હોય કે જ્યાં આ બધે દોડી શકીને કામગીરી ના કરી શકે. નો ડાઉટ BLO થ્રુ આ કામગીરી કરવામાં આવી છે, પણ તો પણ એક ઇરાદાપૂર્વકની આ ષડયંત્ર રચવામાં આવતું હોય એ રીતની અમને શંકા છે, જેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પ્રાંત ઓફિસની અંદર. અને નર્મદા જિલ્લાની વાત કરીએ તો ઓફિશિયલી આંકડો એવું બતાવે છે કે 6618 ફોર્મ 7 નંબરના ફોર્મ ભરાયેલા છે. હવે 6618 કોના છે, એની સામે વાંધો કોણે લીધેલો છે, એ સમગ્ર માહિતી આજે અમે ચૂંટણી પંચ પાસે માંગી છે. તો એ અનુસંધાને અમે સૌ ભેગા થઈને આવેદનપત્ર પાઠવ્યું છે આજે. વાલિયા પાસે સોલર પ્લાન્ટમાંથી ચોરી કરાયેલા કોપર વાયરના જથ્થાનું વેચાણ કરવા લઈ જતા 3 શખ્સોની ધરપકડ કરી કોપર વાયરનો જથ્થો અને મોપેડ મળી ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નંબર પ્લેટ વિનાની એક્ટિવા ઉપર 3 ઇસમો કોપર વાયરનો જથ્થો ભરીને તુણા ગામથી વાલિયા તરફ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે ભુજિયાવડ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન એક્ટિવા આવતા તેને રોકી મોપેડની ડિક્કીમાં તપાસ કરતા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તુણવાડ ગામના આકાશ વસાવા, અમિત વસાવા અને નિમેશ વસાવા પાસે કોપરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સોલર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે 5000થી વધુનો કોપર વાયરનો જથ્થો અને એક્ટિવા મળી કુલ 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી. વેરો બાકી ધરાવતા 8280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી. બાકીદારો 31મી માર્ચ પહેલા વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. પાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે એક ગરીબ આદિવાસી પરિવારના ડાયાબિટીસથી પીડાતા 2 વર્ષના બાળકની વિના મૂલ્યે સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અંકલેશ્વરની JB મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા. HPV વેક્સિનેશન ડ્રાઈવ પ્રોજેક્ટમાં 9 થી 45 વર્ષની મહિલાઓ અને 9 થી 14 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવશે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.